નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. ગાંધીધામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં એક્ટિવા ચાલક યુવતીનું મોત થયું હતું. નિમાયા હોટલ પાસે અજાણ્યા વાહનની અડફેટે ગડપાદરમાં રહેતા 29 વર્ષીય મોનિકાબેન શર્માનું મૃત્યુ નિપજ્યું હતું. ભોગ બનનાર મોનિકાબેન શર્મા પોતાના એક્ટિવાથી જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર કારગત સાબિત થાય તે પહેલા જ મોત થયું હતું. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ ખાવડાના સોલાર પાર્કમાં અકસ્માતની ઘટનાઓ તો રોજિંદી બની છે. આ સાથે આપઘાત સહિતના બનાવો પણ સામે આવતા હોય છે. મૂળ ઝારખંડના એવા ઇજનેર યુવાને ભુજમાં આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ હતી. શહેરના લાલ ટેકરીમાં આવેલા ક્લાસિક એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા યુવાને આ પગલું ભર્યું હતું. ઝારખંડનો 31 વર્ષીય યુવાન એન્જિનિયર શશિકુમાર ટેકલાલ મહંતોએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. રાપર તાલુકાના આડેસર ગામે મુખ્ય હાઈવે પર કુખ્યાત ગુનેગારો દ્વારા દબાણ કરવામાં આવ્યા હતા. આડેસર પોલીસે આ દબાણ ઉપર મંગળવારે બુલડોઝર ફરાવી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી. રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા ગુનેગારો તથા સરકારી જમીન પરને મિલકત પર ગેરકાયદે બાંધકામ કરી કરોડો રૂપિયાની મિલકત ઉભી કરનારા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ શખ્સો સામે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા આદેશ કરાયો છે. જે અનુસાર રાપર તાલુકાના આડેસર ગામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ 3 શખ્સોના બાંધકામ પર બોર્ડર રેન્જ આઈજી જીરા કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર વાઘમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાની સૂચનાથી આડેસર પીઆઈ જીએમ વાડાની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. જેમાં આડેસરમાં હાઈવે પટ્ટી પર ગેરકાયદે બાંધકામ કરનાર અયુબ અનવર હિંગોરજા, નજર મહમદ અયુબ હિંગોરજા અને બાલા રૂપા કોહલીના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આડેસર પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અનવર હિંગોરજા પર 15, બાલારૂપ કોહલી પર 21 અને નજર મહમદ હિંગોરજા પર 6 ગુના દાખલ થયા હોવાનું પોલીસે જણાવ્યું છે. ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા ગુનેગારોના દબાણો પર બુલડોઝર ફરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. દરમિયાન ગેરકાયદે દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી ત્યારે આ રીઢા ગુનેગારો દ્વારા નોટિસો સામે મનાઈ હુકમ લાવવા ભચાઉ અદાલતમાં અરજી કરવામાં આવી હતી. જેમાં તેઓ ટેક્સ ભરતા હોવાનું અને અન્ય પુરાવા રજૂ કર્યા હતા. જોકે કોર્ટે અવલોકન કર્યું કે ટેક્સ ભરવાથી મિલકતના માલિક બની જવાતું નથી અને બાંધકામ બાબતે કોઈ પ્રકારની મંજૂરીના પુરાવા રજૂ કર્યા નથી. ભચાઉના સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દલીલ કરી હતી કે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તેમજ કઈ રીતે મિલકતનો માલિકી હક ધરાવે છે તેના કોઈ પુરાવા કે દાવા રજૂ કરવામાં આવ્યા નથી. તેલંગાણા હાઈકોર્ટનો ચુકાદો પણ રજૂ કરવામાં આવ્યો હતો. આમાં જમીન શ્રી સરકાર જણાઈ આવતા મનાઈ હુકમને નામંજૂર કરવામાં આવ્યું હતું. જે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ તોડી પાડવામાં આવ્યા હતા. ભુજમાં હોસ્પિટલ રોડ પર આવેલ જ્વેલર્સ પેઢીના ભાગીદારને 1 કરોડ રૂપિયા ન આપી ઠગાઈ કરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ ઘનશ્યામનગરમાં રહેતા જયેશ સોલંકીના જણાવ્યા પ્રમાણે ફરિયાદી તથા આરોપી કિશોર સોલંકી અગાઉ સોની પ્રેમજી ગોવિંદજી કેજે જ્વેલર્સ સોના ચાંદીની સંયુક્ત પેઢી ચલાવતા હતા. ત્યારે 2 કરોડ રૂપિયા આરોપી શ્રીજીનગરમાં રહેતા ભરત બુદ્ધભટ્ટીને આપવામાં આવ્યા હતા. જે પૈકી ફરિયાદીએ ભરત પાસે પોતાના ભાગના 1 કરોડ રૂપિયા માંગ્યા હતા. જે રૂપિયા ફરિયાદીને આપવામાં આવતા ન હતા. આરોપી ભરતને જે તે સમયે કેજે જ્વેલર્સ પેઢીના દ્વારા વિશ્વાસ રાખીને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જે પૈકી ફરિયાદીના ભાગના 1 કરોડ રૂપિયા પરત આપવામાં આવ્યા નહીં અને ભરત અને કિશોરભાઈએ ભેગા મળી રૂપિયા પચાવી પાડવાનું કાવતરું કર્યું હતું. કિશોરભાઈના કહેવાથી ભરતે આ કૃત્ય કર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ભરત બુદ્ધભટ્ટી પાસે નાણાં ધીરનારનું કોઈ લાયસન્સ ન હોવા છતાં 60 લાખ રૂપિયા વ્યાજે આપી વ્યાજ મેળવી ગુનાહિત કૃત્ય કર્યું હતું. જેથી બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ સપ્તાહના આરંભથી કચ્છમાં થયેલા સચરાચરી મેઘમહેરથી કચ્છવાસીઓમાં આનંદ ફેલાયો છે. મંગળવારે સવારે પણ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર કે ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. કચ્છ ગુજરાત પર હાલે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે ત્યારે જિલ્લામાં વધુ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મંગળવાર સવારથી જિલ્લા મથક ભુજમાં ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે ઝરમર કે છાંટા સ્વરૂપે પાણી વરસ્યું હતું. બપોરના અરસામાં વરસાદી ઝાપટું વરસતા માર્ગ પર પાણી વહી નીકળ્યા હતા. ભુજમાં ઝરમર અને ઝાપટા સ્વરૂપે અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો. પૂર્વ કચ્છના રાપર તાલુકામાં સવારના અરસામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ભચાઉ પંથકમાં પણ ઝરમર અને ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. માંડવીમાં પણ વરસાદ નોંધાયો હતો. કચ્છના લખપત, અંજાર, નખત્રાણા, અબડાસા, મુન્દ્રા અને ગાંધીધામ તાલુકામાં ધૂપછાંવ ભર્યા માહોલ વચ્ચે છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર કે છાંટા વરસ્યાના અહેવાલ મળ્યા હતા. કચ્છ પર થયેલી મેઘમહેરથી નિરોણા ડેમ ઓગની ગયો છે, જેને સરપંચ સહિત ગામના આગેવાનો દ્વારા જીવાદોરી ડેમ
ઓરીરા નિરોણા ડેમને વધારવામાં આવ્યો હતો. નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગ્રામ પંચાયતની બાજુમાં આવેલા ઐતિહાસિક સરોવરના વહેલી સવારે વાજતે ગાજતે શ્રીફળ ચુંદડી સહિત સામગ્રી સરોવરમાં પધરાવીને વધામણા કરાયા હતા. શાસ્ત્રોક્ત વિધિ પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મોથાળા ગામે બંગલાઈ તળાવ વધારવામાં આવ્યું હતું. દેવપર યક્ષ નજીક આવેલ સુખસાણ ગામે આવેલી મહત્વપૂર્ણ જળ સંચય યોજનામાંથી એક ડેમ હાલમાં આવેલા તીવ્ર વરસાદને કારણે ઓવરફ્લો થયું છે. ગ્રામજનો અને આસપાસના વિસ્તારો માટે આનંદ અને આશ્વાસનનું કારણ બન્યું છે. આગેવાનો દ્વારા ડેમને વધારવામાં આવ્યો હતો તો નાના અંગિયા ગામના મેઘસર તળાવ પૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ જતા તળાવ ઓગની ગયું હતું. સરપંચ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં તળાવના દર્શન કરી શ્રીફળ પધરાવી વધામણા કરાયા હતા અને મેઘલાડુ વિતરણ પણ યોજાયા હતા. વાડાપદ્ધર ગામનું સ્વારાસર તળાવ મેઘરાજાની મહેર થતા તળાવને ગામના આગેવાનો દ્વારા વધારવામાં આવ્યું હતું. ગામવાસીઓ ખુશીના પ્રસંગે હાજર રહ્યા હતા તો માંડવી તાલુકાના વિજયસાગર ડેમ ઓગણાઈ જતા તેના વધામણા લેવાયા હતા. કોજાછોરા ગામના આગેવાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તળાવને વધાવાયું હતું. કચ્છમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત સારી થઈ છે ત્યારે સાર્વત્રિક વરસાદ અંગે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છમાં ભારે વરસાદના કારણે હાલ સુધીમાં 15 જેટલા માર્ગોનું ધોવાણ થયું છે. જે ધોવાણ થયેલા રસ્તાઓ છે તે ફરી જલ્દી કાર્યરત થાય તે માટેની સૂચના આપી દેવામાં આવી છે. કચ્છમાં સારા વરસાદથી 6 થી વધુ મધ્યમ સિંચાઈના અને 51 નાની સિંચાઈના ડેમોમાં પાણીની સારી આવક થઈ રહી છે. કચ્છમાં ભારે વરસાદની આગાહીના ભાગરૂપે એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે અને દરેક તાલુકા લેવલે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી જોખમી જળસ્થાનોથી દૂર રહેવા કચ્છવાસીઓને અપીલ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. ગઈકાલથી જ કેટલાક તાલુકાઓમાં ખૂબ સારો વરસાદ નોંધવામાં આવેલો છે. આપણે જો કચ્છ જિલ્લામાં અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો લગભગ 15 જેટલા જે રસ્તાઓ છે એ ઓવરટોપિંગ થઈ રહ્યા છે, એટલે કે ત્યાંથી પાણીનું આગમન વગેરે થઈ રહ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપરથી આ વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારના માનવ કે પશુ મૃત્યુના પણ કોઈ એવા બનાવો ધ્યાન ઉપર આવેલા નથી. પણ સાર્વત્રિક વરસાદના કારણે આપણી અલગ અલગ જે સિંચાઈ યોજનાઓ આવેલી છે એમાં ખૂબ સારું પાણીની આવક નોંધવામાં આવેલી છે. જો અત્યારે આપણે વાત કરીએ તો લગભગ 5 જેટલા મધ્યમ સિંચાઈ યોજનાઓ અને 19 જેટલી નાની સિંચાઈ યોજનાઓમાં ખૂબ સારી પાણીની આવક થતાં ઓલમોસ્ટ 100% જેટલે પાણીનો ભરાવો આ યોજનાઓમાં થયેલો છે, જેનો લાભ આવનારા દિવસોમાં ખેડૂતોને ચોક્કસપણે થનાર છે. આ ઉપરાંત એવા કોઈ ગંભીર પ્રકારના બનાવો હાલમાં ધ્યાને આવેલા નથી. જિલ્લા કક્ષાએનો જે કંટ્રોલ રૂમ છે, કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલો છે અને સ્થાનિક કક્ષાના જે કંટ્રોલ રૂમ છે એ સ્થાનિક કક્ષાના કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહેવામાં આવે છે. અને કોઈ પણ આ પ્રકારની બનાવો હોય અથવા તો કોઈ પણ પ્રકારની જો પણ ફોરકાસ્ટ વગેરે હોય તો એનું માહિતીની આદાન પ્રદાન પણ કરવામાં આવે છે. સાથે સાથે જે રસ્તાઓ પણ છે 15 જેટલા રસ્તાઓની જે મેં વાત કરી એ રસ્તાઓ પણ ઝડપથી ચાલુ થાય એ માટે પણ સંબંધિત જે કચેરીઓ છે એ કચેરીઓને સૂચનાઓ આપવામાં આવેલી. ચોક્કસ ખૂબ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, એટલે ખાસ કરીને જ્યાં વધારે વરસાદવાળા વિસ્તારો છે અને જે તળાવો નદી નાળામાં ખૂબ સારી આવક પાણીની થયેલી છે, એટલે ખાસ કરીને ત્યાં આપણે સાવચેતી રાખીએ. ક્યાંય ચોમાસામાં આપણે બિનજરૂરી રીતે સેલ્ફી લેવા માટે અથવા ત્યાં નાહવા માટે આવા જોખમી જગ્યાઓ ઉપર આપણે ન જઈએ અને સાવચેતી રાખીએ એ ખૂબ ખાસ જરૂરી છે. ખાસ કરીને નાના બાળકો પણ આ પ્રકારના જે આ પાણી વગેરે ભરાયેલા હોય ત્યાં ન જાય એની પણ આપણે સાવચેતી રાખીએ એ ખૂબ જરૂરી છે. બાકી ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે, પાણીની ખૂબ સારી આવક અલગ અલગ જે સિંચાઈ યોજનાઓમાં થઈ રહી છે એનો ચોક્કસપણે બેનિફિટ જિલ્લાને આવનારા સમયમાં મળનાર છે. પણ આપણે સૌ સાવચેતી રાખીએ, આવા વધુ પાણીના આવાળાવાળા કોઈ પણ જગ્યાઓ પર ન જઈએ એ આપણા તરફથી અપેક્ષિત છે. ભારત સરકારના સિવિલ એવિએશન મંત્રાલયના નિર્દેશ અનુસાર વિમાન દુર્ઘટના કે પ્લેન ક્રેશ જેવી પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિક્રિયાની કાર્યવાહી હેતુ ફૂલ સ્કેલ ઇમરજન્સી મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. ભારત સરકારના સિવિલ એવિએશન મંત્રાલયના નિર્દેશ અનુસાર વિમાન દુર્ઘટના કે પ્લેન ક્રેશ જેવી પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિક્રિયાની કાર્યવાહી હેતુ ફૂલ સ્કેલ ઇમરજન્સી મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. ભુજ ભારતીય વિમાની પતન પ્રાધિકરણ અને ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ પ્રશાસન, ભુજ ફાયર વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભાગે ભાગ લીધો હતો.
ભુજ એરપોર્ટથી 7 કિલોમીટર દૂર આપતકાલીનની સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી રિસ્પોન્સ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. મોક ડ્રીલમાં ભાગ લેનાર તમામ એજન્સીઓ નિર્ધારિત સમય મર્યાદામાં દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને અગ્નિશમન સહિતની મેડિકલ ઇમરજન્સી કાર્યવાહીનો અભ્યાસ કર્યો હતો. મોક ડ્રીલ બાદ એરપોર્ટ નિર્દેશક નવીન કુમાર સાગર દ્વારા વક્તવ્ય અપાયું હતું. જિલ્લા વહીવટીતંત્ર અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા સ્થાનિક સૂચનો રજૂ થયા હતા. ભુજના સંસ્કારનગર સોસાયટીમાં આવેલ ગરબી ચોક વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા અનેક લોકોના ઘરોમાં ઘૂસી જતા રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંસ્કારનગરના જાગૃત નાગરિકોના જણાવ્યા પ્રમાણે દર વખતે ગટર મુદ્દે અનેકવાર પાલિકાના સત્તાધીશો કર્મચારીઓને જાણ કરી હોવા છતાં સ્થાનિકે જઈને નિરીક્ષણ કરતા નથી, જેના લીધે ચોમાસામાં ગટર ઉભરાઈને રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરમાં ઘૂસી જાય છે, જેથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય પ્રસરી રહ્યો છે. આ વિસ્તારમાં ગટરના પાણીમાંથી રાહદારીઓને અવરજવર કરવી પડે છે. આ બાબતે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા રોગચાળો ફેલાય તે પહેલા યોગ્ય થાય તેવી રહેવાસીઓમાંથી લાગણી અને માંગણી પ્રસરી રહી છે. નખત્રાણાના આંબેડકર કોલોની વિસ્તારમાં વિરાણી રોડ તરફ જતા પાણીના કુદરતી વહેણ પર માથાભારે તત્વો દ્વારા પાકું બાંધકામ ચણી દેવાયું છે. ડોક્ટર આંબેડકર કોલોનીના રહેવાસીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને પાણીનું કુદરતી વહેણ ખુલ્લું કરાવવા માંગ કરાઈ છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાણીના નાલા પર કોમ્પ્લેક્સના આગળના ભાગે 10 થી 15 ફૂટ સુધી સિમેન્ટ કોન્ક્રીટ કરી પેવર બ્લોક નાખી દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે આંબેડકર કોલોનીમાં જળભરાવની સમસ્યા સર્જાઈ છે. લોકોના રહેણાંકના મકાનોમાં પાણી ઘૂસી આવે છે. રહેવાસીઓ દ્વારા નખત્રાણા પ્રાંત અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક રહેવાસીઓ દ્વારા ત્વરિત યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી. હોસ્પિટલ માટે જે પુલિયો છે અને એ પુલિયાના હિસાબે આખા બધા ઘરની અંદર પાણી જાય છે, દુકાનોમાં પાણી જાય છે. પહેલા પણ આપણે 2 વર્ષ પહેલા પણ આવેદનપત્ર આપ્યું હતું, ગઈ સાલ પણ આપ્યું હતું. તો સાહેબે પણ એવું કીધેલું કે આનો ટૂંક સમયમાં તમને કાંઈ બી રિઝલ્ટ મળશે, પણ હજી આજ સુધી કોઈ રિઝલ્ટ મળેલું નથી. એના માટે આજે ગઈ રાત્રે વરસાદ પડી તો બધાના ઘરમાં પાણી ગયું છે, દુકાનોની અંદર પાણી ગયું છે. એ માટે અમે નાયબ કલેક્ટર સાહેબને પણ મળવા આવેલા, આરએમબીમાં પણ મળવા આવેલા. એમને એવી બાંયધરી આપી છે કે અમે આ મંજૂરી જે આપેલી છે એ રદ કરવા માટે આપેલી છે, તો ટૂંક સમયમાં તમારો 2-3 દિવસમાં તમારો આનો ફેંસલો આવી જશે, એવો સાહેબે અહીંયાથી જવાબ આપ્યો છે. અમારી રણનીતિ આગળની એ છે કે અમે ગાંધી માર્ગે અનશન ઉપર ઉતરવા જશું અને જે બી થશે અમે બધાએ આખા 300 પરિવાર, દુકાનોવાળા બધા સાથે મળી અને આના માટે યોગ્ય પગલું ભરે એવી અમે સરકારશ્રીને નમ્ર વિનંતી છે. અને જો એ રીતે જો નહીં કરવામાં આવે તો અમે ગાંધી માર્ગ અપનાવશું. ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ કચ્છમાં સાર્વત્રિક મેઘમહેર વરસી છે. જ્યાં એક તરફ મેઘકૃપાથી લોકો હરખાઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવ વરસાદના પગલે આસમાને પહોંચી જતા કચ્છી પરિવારોના રસોડાના બજેટ ખોરવાઈ ગયા છે. ડુંગળી, બટેટા, રીંગણા, લીંબુ સિવાય અન્ય તમામ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા લોકોની થાળીમાંથી અનેક શાકભાજી અલોપ થઈ ગયા છે. ખાસ કરીને લીલા વટાણા, ચોળા, ચોળી, ગુવાર, ફણસી, કારેલા જેવા શાકભાજીના ભાવ છૂટક બજારમાં 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચ્યા છે. ભુજમાં શાકભાજીનો જથ્થાબંધ વ્યવસાય કરતા વેપારીઓના જણાવ્યા અનુસાર કચ્છ સહિત રાજ્યભરમાં સર્વત્ર વ્યાપક વરસાદ થયો હોવાથી શાકભાજીના પાકને નુકસાન થયું છે. બજારમાં શાકભાજીની આવક ઘટી છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે. વિતેલા એક સપ્તાહમાં જ અમુક શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે. રાજ્યભરમાં વરસાદી જમાવટ કરતા તેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી છે. ભુજની જથ્થાબંધ બજારમાં ગુવારના ભાવ 100 થી 150, ચોળાના 70, કારેલાના, ટમેટાના 40, વટાણાના 170, ધાણાના 70, મરચાના 60 થી 80, આદુના 60 થી 80 અને ફણસીના 150 રૂપિયા પ્રતિ કિલો જથ્થાબંધ ભાવ બોલાય છે. આવામાં છૂટક બજારમાં તેટલી જ કિંમતે 250 થી 500 ગ્રામ માંડ ગ્રાહકને મળે છે. મોટાભાગના શાકભાજીના ભાવ 40 થી 60 સુધી 250 ગ્રામના ચાલી રહ્યા છે. આસમાને પહોંચેલા ભાવના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. ગૃહિણીઓના જણાવ્યા અનુસાર ઘરમાં દરરોજ 2 શાક બનાવવાના બદલે એક જ શાક બને છે. તેમાં ખૂબ મોંઘા શાકભાજી તો ખરીદવા જ પરવડે તેમ ન હોય. મોટાભાગે ડુંગળી, બટાટા, ટમેટા સાથે જ કામ ચલાવી લેવાય છે. છૂટક બજારમાં ખરીદી 50% ઘટી હોવાનું શાકભાજીના ફેરિયાઓ જણાવી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં શાકભાજીના ભાવ વધી જતા સ્વાદ રસિકોની વરસતા વરસાદે ચટાકેદાર ભોજનની લિજ્જત ફીકી પડી છે.